વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. બેંક ઓફ બરોડા, ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક. માં કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. પાલિકામાં દુકાન શોરૂમની આકારણી સામે ઉઠેલા સવાલો. પાલિકાને લગાવાઈ રહેલો લાખોનો ચૂનો. કુપોષિત બાળકોના આહારની ગ્રાન્ટ થયેલી બંધ. આંગણવાડી કાર્યકરોએ બજેટની કરેલી હોળી. રેલવે કોરિડોર ઉપર માલગાડીનું થયેલું સફળ પરીક્ષણ. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરના સાધનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ. નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ એક કપડાના શોરૂમનો વેરો કોમર્શિયલ નહીં પરંતુ ઘરનો વેરો વસૂલવામાં આવી રહ્યો છે. પાલિકાને હજારોની આવક સામે ચૂનો લગાવનાર પાલિકાના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં કાકા મામાનો સગાવત કે ભાઈ ભલામણની નીતિ રીતિઓ ચાલતી હોય તે પ્રકારનો કર્મચારીઓ અને અધિકારીઓનો વહીવટનો નમૂનો જોવા મળે છે. નવસારી શહેરમાં એવી કેટલીય દુકાનો છે જેનો વેરો કોમર્શિયલ નહીં પરંતુ સૌથી ઓછો ઘરનો વેરો વસૂલવામાં આવી રહ્યો છે. શહેરમાં જૂના ઘરોમાંથી શોરૂમ દુકાનોમાં રૂપાંતરિત કરી કેટલાક લોકો પાલિકાની દેખતી આંખમાં ધૂળ નાખી રહ્યા છે. પાલિકામાં હજારો લાખો રૂપિયાના વેરામાં સફેદ ચોરીઓ થઈ રહી છે. નવસારી શહેરના મુખ્ય માર્ગ ઉપર જ કફની નામનો એક શોરૂમ આવેલો છે. આ શોરૂમ પહેલાં એક સ્થાન ઉપર એક ઘર હતું. ઘરમાંથી સીધું જ રૂપાંતરિત કરી બાંધકામ કરી શોરૂમ બની ગયો. આ શોરૂમનો વેરો કોમર્શિયલ હોય છે પરંતુ પાલિકાના એક નિવૃત્ત અધિકારીના ભાઈ ભતીજાવાદમાં આ મિલકતનો વેરો ફક્ત ઘરનો વસૂલવામાં આવી રહ્યો છે. પાલિકાના અધિકારીઓ આંખ ઉપર પટ્ટી બાંધી શોરૂમનો વેરો ઘરના સ્વરૂપમાં વસૂલી રહ્યા છે. શોરૂમની કાયદેસરતા વિશે પણ સવાલો ઊભા થયા છે. સંચાલક દ્વારા શોરૂમ બાંધકામની પરવાનગી લીધી છે કે કેમ? શોરૂમની આકારણી કેવી રીતે કરવામાં આવી? શોરૂમના ગુમાસ્તા દ્વારા લાયસન્સ પણ કેવી રીતે મેળવવામાં આવ્યું? આ તમામ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. પાલિકાને હજારો લાખોના વેરા આવકની સામે ચૂનો લગાવનાર સામે પગલાં ભરવામાં આવે તે પ્રકારની ફરિયાદ પણ એક જાગૃત નાગરિક દ્વારા થઈ છે. એને માટે જવાબદાર નવસારી નગરપાલિકાના એન્જિનિયરો છે પ્રથમ દ્રષ્ટિએ, કારણ કે દરેક વોર્ડ વાઇઝ કોઈપણ કન્સ્ટ્રક્શન થતું હોય એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી એન્જિનિયરોની છે. પહેલાં એ લોકોને પ્રોસિક્યુટ કરવા જોઈએ ને એ લોકો એની ફરજ ચૂક્યા છે એમ કરીને એની અમે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. આ તમને કહું કે તમે કોમર્શિયલ જે રેસિડન્સમાંથી કોમર્શિયલમાં આખો ધંધો ટ્રાન્સફર થયો એ મારા માહિતી પ્રમાણે તો મકાન તોડીને કે એને રિપેરિંગ કરીને થયું. યુઝ ઓફ ચેન્જ કહેવાય એને. ચેન્જ આખો એમનો જે છે રેસિડન્સમાંથી એ થયું તો એને બેઝિકલી વાત તો એ છે કે ભાઈ તમારું લાઇટનું કનેક્શન કોમર્શિયલ છે. કોમર્શિયલ નહીં હોય રેસિડન્સ હોય તો તેનો બી ચાર્જ જુદો હોય છે. અને આ રીતે જો આ નવસારીમાં આ તો એક તમે એક સિમ્બોલિક કોઈ ભાઈ છે તો તમે નવસારીમાં એવા કેટલાઓ મકાનો છે, કેટલીઓ દુકાનો છે કે જેનો આપણે યુઝ ચેન્જ થાય છે. આ CCBC તો નાટક છે. અમે તો ભૂતકાળમાં જોયું છે 10 માળના એપાર્ટમેન્ટો પણ બની જાય, એનું પ્લાન મંજૂર કરવામાં નથી આવતો, વેચાઈ જાય, એને NOC મળી જાય તે પહેલાં તો એનું લાઇટ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન આપવામાં આવે અને બધા ફ્લેટનું વેચાઈ જાય પછી એનો પ્લાન મૂકવામાં આવે અને 3 મહિનાની અંદર એ પાસ કરવામાં આવે. અને આમ કરીને નવસારી નગરપાલિકાને જે વેરાનું મોટામાં મોટું નુકસાન જઈ રહ્યું છે ને જે તે એરિયાના ઇન્સ્પેક્ટરોએ તેણે પહેલી ફરજ છે કે ભાઈ પાયો બનાવે તો ઇન્સ્પેક્શન કરવાનું,
પ્લાન પ્રમાણે એને મંજૂરી છે તો એમને સર્ટિફિકેટ આપવાનું. પહેલો માળ, બીજો સ્લેબ, ત્રીજો સ્લેબ, એ રીતે દરેક એણે આપણે એપાર્ટમેન્ટના દરેક ફ્લેટે કે મકાનના ફ્લેટે એણે આપણે સ્લેબે એ કરવાનું છે, એનું ઇન્સ્પેક્શન કરવાનું છે, એનો રિપોર્ટ આપવાનો છે. પૂછો ને એ જે મકાનનું છે, મેં બી જોયું છે મકાન. પૂછો કે આ આટલું મોટું મકાન બાંધી ગયું તો ઇન્સ્પેક્ટર શું ખાતો હતો? હપ્તા ખાતો હતો, ઘા ખાતો હતો કે શું કરતો હતો? ને એની સામે પહેલી નોટિસ આપો ચીફ ઓફિસરને, કે પહેલી એને નોટિસ આપો. તમારો નવસારી નગરપાલિકાનો એન્જિનિયર છે અને દરેક વોર્ડમાં દરેકે દરેક એન્જિનિયરોને નિમવામાં જવાબદારી આપવામાં આવી, એના નામ જાહેર કરો, એને કાયદેસર ચોક્કસ નોટિસ આપો. એ લોકોનું આઈ મીન ઇન્ક્રીમેન્ટ કે અટકાવો ને દરેક એરિયાના આ દરેક વોર્ડમાં કેટલા આવા ગેરકાયદેસર તેને શોધી કાઢો. ને ચીફ ઓફિસર જો બેસી રહેવાનો સુધારીને નુકસાન કરો તો એવા ચીફ ઓફિસરને રિમૂવ કરવા જોઈએ. એક માણસ અરજી કરે ત્યાં સુધી એ લોકોને ખ્યાલ જ નહીં આવે તો હું આ અમારા પૈસા ગાડીમાં ફરવાનું નવસારીના લોકોના વેરાના પૈસાથી ને તાકડથી ના કરવાના છે. પહેલાં તો ચીફ ઓફિસરને કહેવું જોઈએ કે આ એરિયામાં થયું તેના માટે જવાબદારી અમે કાયદેસરના પગલાં પર, નહીં તો ભાઈ પબ્લિકે આ આંદોલન કરવા પડશે. ને જ્યાં હોય ત્યાં બધી રામરાજ, અમારું તો આમ થઈ ગયું તેમ કે રામરાજ્યમાં આવું છે. આ તમને કહું કે હમણાં આ બધા આનંદ પામતા છે કે કમિશનર આવશે. હું એમ કહું કે જે છે ભાજપના તે લોકોને મારો સીધો સવાલ છે, સોગન ખાવ નહીં તમે બિલ્ડરોને કે તમે ભાજપના ઓપન આપણે તમે ઝંડા લઈને ચાલતા છે કે કમિશનર શું કરે તે પહેલાં અમારા ગેરકાયદેસરના જેટલા મકાનો છે જેટલું છે અમે દૂર કરશું. કમિશનર શાને માટે તમે એ આપો છો ચાન્સ? રામરાજ્યની વાતને અમે જોયા બધા ઝંડા લઈને નીકળે છે તેને. મારો સીધો સવાલ છે ભાજપના કાર્યકરોને બિલ્ડરોને કે નીકળો તમે, આપો કે ભાઈ કમિશનર આવીને શું કરે તે પહેલાં અમે રામરાજ્યને માનનાર છે, નવસારી મહાનગરપાલિકા થઈ એને શુદ્ધ બનાવવા માંગે, સારો વહીવટ, તો પહેલાં તમારા પગ ઘરથી ચાલુ કરો. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. તમે નવસારી મને બતાવો એક પણ મકાન કાયદેસર છે કે નહીં બિલ્ડરોનું. તમારું પાર્કિંગ, તેમાં એ બિલ્ડરને કે તારી ગાડી ઉતાર ને બહાર કાઢ. આ બિચારા પાથરણાવાળા ગરીબ લોકો પર હાનેરું જ્યારે ત્યારે જુલમ કરો છો. આ રોડ પર તમે જુઓ આપણી તમારી નગરપાલિકાની સામે બધા એપાર્ટમેન્ટના વાહનો રોડ પર છે, એને કારણે ટ્રાફિક જામ થાય છે. પછી સેકન્ડરી ટોપલાવાળાની વાત, ટોપલાવાળા તો બિચારા તમે ગમે ત્યાં લાકડીના દંડા ઉઠાડી દેતા. આ લોકોની અમે કેમ પગલાં નથી? કેમ પોલીસ તંત્ર બી ચૂપ રહી છે? કેમ એની એનસી નથી પાડતા? કેમ એ વાહનોને જપ્ત નથી કરતા? આ તો રામરાજ્યના નામમાં ગરીબો પર અત્યાચાર, રામરાજ્યમાં ગરીબો પર અત્યાચાર નહીં થતો ભાઈઓ. એટલે આ લોકોની અમે જો અમારા જેવા બોલે નહીં તો થશે હું ના બોલ્યા પછી બી એ લોકો તો એમ કે હવે તો બોલ્યા કરે. આ લોકોનું માનસ છે ને પછી આ દુઃખી થવાના વારા છે ભાઈ. બાકી નગરપાલિકા મહાનગરપાલિકા કે એની ઉપરનો બી આવે ને જ્યાં સુધી પોતે પોતાની રીતે સુધરે નહીં ત્યાં સુધી એનો કોઈ નિકાલ આવવાનો નથી, એવું મારું દ્રઢપણે માનવું છે. નવસારી જિલ્લાની આંગણવાડી કાર્યકરોને ગ્રાન્ટ નહીં મળતા કાળા વસ્ત્રો પહેરી સરકારના બજેટની હોળી કરી હતી. ગુજરાતમાં સૌથી વધુ બાળકો કુપોષિત છે. આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓને પણ પૌષ્ટિક આહારની કીટ આપી તેના તંદુરસ્તીની કાળજી લેવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લામાં જલાલપોર અને નવસારી તાલુકામાં સરકાર દ્વારા સંચાલિત આંગણવાડીઓમાં બાળકોને જે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે તે બાબતની ગ્રાન્ટ જ 4 મહિનાથી આપવામાં આવી નથી. કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવી તેને કુપોષિતમાંથી બહાર લાવવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લાની આંગણવાડીઓમાં ગ્રાન્ટ જ નહીં ફળવાતા આંગણવાડી કાર્યકર બહેનોએ બ્લેક ડે મનાવ્યો હતો. મહિલાઓ કાળી સાડી ધારણ કરી સરકારના બજેટની હોળી કરી હતી અને તમામ આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર બાબતની ગ્રાન્ટ ફાળવવામાં આવે તે બાબતની માંગ કરી હતી. જો ગ્રાન્ટ નહીં મળે તો નવસારી જિલ્લાની તમામ આંગણવાડીઓમાં તાળા બંધ કરવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રાન્ટ નહીં ફાળવી નવસારી જિલ્લાના ICDS અધિકારીઓ આ પ્રકારે ગુજરાત ઉપર લાગેલું કુપોષિતનું કલંક મટાડશે. આજ રોજ અમે બજેટની હોળી કરવામાં આવી છે. 1 તારીખે 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં આંગણવાડી વર્કરોના એક પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, એક પણ પગાર વધારો કરવામાં આવ્યો નથી. 2018 પછી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો જાહેરાત કરી નથી, પગાર વધારો થયો નથી. તે માટે આજ રોજ અમે આંગણવાડી કાર્યકર બહેનો નવસારી જિલ્લાની ભેગા મળી કાળા કપડાં પહેરી સરકાર સામે વિરોધ નોંધાવીએ છીએ અને બજેટની હોળી કરીએ છીએ. અમારા બિલો જલાલપોર તાલુકાના 1 વર્ષ અને 2 માસથી બાકી છે.
તે પણ ચૂકવણું થતું નથી. તે માટે આજે અમે CDPO-શ્રીને રજૂઆત કરવા જવાના છે અને આવેદનપત્ર આપવાના છે. જો અઠવાડિયામાં બિલોનું ચૂકવણું ન થાય 15 તારીખ સુધીમાં તો 16 તારીખથી તાળાબંધી કરીશું. પશ્ચિમ રેલવે દ્વારા ગુડ્સ કોરિડોર ઉપર પ્રથમ વખત માલગાડી દોડાવવામાં આવી હતી. કોરિડોર ઉપર એન્જિનના સફળ ટ્રાયલ બાદ માલ સામાન ભરેલ 46 ડબ્બાની માલગાડી ટ્રેનનું ટ્રાયલ થયું હતું. પશ્ચિમ રેલવે દ્વારા વર્ષોની કામગીરી બાદ માલગાડીની અવરજવર માટે અલગ ટ્રેકનો ફ્રેટ કોરિડોર તૈયાર થયો છે. વડોદરાથી સંજાણ સુધી ફ્રેટ કોરિડોર ઉપર પ્રથમ એન્જિન દોડાવી સફળ ટ્રાયલ થયું હતું. ત્યારબાદ ગુરુવારે માલ સામાન ભરેલ 46 ડબ્બા સાથેની આખી માલગાડી ટ્રેનની સફળ ટ્રાયલ થઈ હતી. પશ્ચિમ રેલવે દ્વારા માલગાડી માટે 2 અલગ ટ્રેકનો ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્રેટ કોરિડોર ઉપર ફક્ત માલગાડી દોડશે. નવસારી રેલવે સ્ટેશન પાસે તૈયાર કરવામાં આવેલ ફ્રેટ કોરિડોર ટ્રેક ઉપરથી ગુરુવારે આ ટ્રેન પસાર થઈ હતી. પશ્ચિમ રેલવેના પ્રથમ ફેઝમાં વડોદરાથી નીકળેલી આ માલગાડી સંજાણ રેલવે સ્ટેશન સુધી પહોંચી હતી. નવસારી જિલ્લામાંથી 46 ડબ્બાની માલગાડી પસાર થઈ હતી. ટ્રેનની ટ્રાયલ સફળ રહી હતી. નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરના સાધનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ હતી. જનરેટરની ચોરીમાં ઝડપાયેલા ઈસમોની પૂછપરછમાં અન્ય ચોરીઓ પણ ખુલી હતી. ગ્રામ્ય પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી હતી. નવસારી તાલુકાના પેરા, સુપા, કુરેલ સહિતના ગામોમાં ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ મનાતા બાઇક સવાર 2 ઈસમોની પૂછપરછ કરતા તેમની પાસેથી ખેતીકામમાં ઉપયોગમાં લેવાતું જનરેટર મળી આવ્યું હતું. આ જનરેટરની તેઓએ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. અશ્વિન રાઠોડ અને નિલેશ રાઠોડ નામના યુવાનો ઝડપાયા. તેમની વધુ પૂછપરછમાં વધુ ચોરીના ગુના ઉકેલાયા હતા. ખેતરના સાધનોની રાત્રિ દરમિયાન ચોરી કરતી વધુ એક ટોળકીનો પર્દાફાશ થયો હતો. નવસારી તાલુકાના ગામોમાં ખેતરમાં ઉપયોગમાં લેવાતા સાધનોની ચોરી કરતી ટોળકીમાં ચેતન રાઠોડ, શૈલેષ રાઠોડ, કાર્તિક, રોહિત, આકાશ અને રાજેશ આહિરની ધરપકડ થઈ હતી. ગ્રામ્ય પોલીસે તેમની પાસેથી 85,000ની કિંમતનું જનરેટર અને ચોરીમાં ઉપયોગમાં લેવાતી બાઇક અને ટેમ્પો કબજે કર્યા હતા. તારીખ 7/2/2024ના રોજ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચનાથી નવસારી રૂરલ પોલીસ વાહન ચેકિંગમાં હતી. દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઊભું રાખી અને એને ચેક કરતા અને એના ઉપર બેઠેલા ઈસમો અશ્વિનભાઈ બાબુભાઈ રાઠોડ અને નિલેશ સુમનભાઈ રાઠોડને પૂછપરછ કરતા એમની પાસેથી એક સરોવર પાવર પ્રોડક્ટ કંપનીનું જનરેટર મળી આવેલું, જેથી 41(1) મુજબ આ બંને ઈસમોને પકડી અને એમની પાસે મળી આવેલ મોટરસાઇકલ GJ 19 AP 8973 અને સરોવર પાવર પ્રોડક્ટ કંપનીનું જનરેટર મળી કુલ 85,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. અને બાદ એમને પૂછપરછ કરતાં એમના ગામના જ બીજા 5 ઈસમોએ ખેતી કરવાના સાધનોને એ ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલેલું. એના આધારે બાકીના 5 આરોપીઓ ચેતન, શૈલેષ રાઠોડ, કાર્તિક નાનુ રાઠોડ, રોહિત હસુ રાઠોડ, આકાશ જીતુ રાઠોડ અને રાજેશ રતનજી આહિર ના વગેરે ઈસમોને પકડી પાડેલ. એમની પાસે ઝડપીમાં 2 મોબાઈલ કિંમત 15,000ના અને કલ્ટિવેટર, જે ખેતી માટે સાધન વપરાય છે, કલ્ટિવેટર અને ટાટા કંપની એનો ટેમ્પો, જે ટેમ્પામાં સામાન ભરીને લઈ ગયા હતા, એ GJ 21V 9578 એ બધી કુલ 6 લાખની કિંમત ગણી અને આ મુદ્દામાલ કબજે કરેલો અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરેલો છે. એની તપાસ ચાલુ છે. નવસારીના અડદા ગામમાં સીતાંજલિ વિદ્યા સંકુલનું લોકાર્પણ થયું હતું. વિદેશમાં રહીને પોતાના માદરે વતનનું ઋણ અદા કરી રહ્યા છે. NRI દાતાશ્રીઓ ગામમાં સરકારી પ્રાથમિક શાળાનું નિર્માણ કરી શિક્ષણ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા જર્જરિત હોય એ પ્રકારની સરકારી શાળાઓનું બાંધકામ મજબૂત બને અને ગરીબ આદિવાસી સમાજના બાળકો આધુનિક સુવિધાઓ સભરની શાળામાં શિક્ષણ મેળવે તે પ્રકારનો ધ્યેય લઈને અમેરિકા સ્થિત હર્ષદભાઈ ખુશાલભાઈ ઉકા, નૈનાબેન હર્ષદભાઈ ઉકા અને રમેશભાઈ નાથુભાઈ પટેલ નવસારી પોતાના માદરે વતન આવ્યા છે. અડદા ગામની સરકારી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હતી. ગામના આગેવાનો દ્વારા અમેરિકા સુધી શાળા નિર્માણ માટેની ટહેલ નાખવામાં આવી. સાતેમ ગામના વતની સીતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈ અને રમેશભાઈએ તેમજ અડદા ગામના અન્ય સજ્જનોએ નવીનતમ શાળા નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો.
અડદા ગામના પ્રજાજનો અને દાતાઓના સહયોગ થકી 10 વર્ગખંડો સાથેની આધુનિક શાળાનું નિર્માણ થયું. 2.5 કરોડના માતબર દાન થકી સીતાંજલિ વિદ્યા સંકુલનું નિર્માણ થયું છે. નવીનતમ શાળાનું લોકાર્પણ દાતાશ્રીઓ હર્ષદભાઈ નૈનાબેન, રમેશભાઈ પટેલ, નરેશ જોગી, કાંતુ પટેલના વરદ હસ્તે થયું હતું. ગામના બાળકો આ શાળામાં શિક્ષણ મેળવે અને ભવિષ્યમાં ભારતના શ્રેષ્ઠ નાગરિકો બને તે પ્રકારનો હેતુ સીતાંજલિનો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલ, તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્ર રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિશાલસિંહ રાઠોડ, અડદા ગામના સરપંચ પારુલ હળપતિ, ગામના અગ્રણીઓ કિશોરભાઈ પટેલ, સતીશ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી, જેને ગ્રામજનોએ વધાવી લીધી હતી. ખુશાલભાઈ સાતેમ સેવા ટ્રસ્ટ, હર્ષદભાઈ, નરેશભાઈ અને રમેશભાઈ અને અન્ય દાતાશ્રીઓના સહયોગથી આ અડદા પ્રાથમિક શાળાનું જે મકાન બનાવવામાં આવ્યું છે તે બદલ સૌ પ્રથમ તો સર્વે દાતાશ્રી મિત્રોનો અભિનંદન વ્યક્ત કરું છું કે આ સરસ મજાનું મકાન એમણે બનાવ્યું. શિક્ષણની જવાબદારી માત્ર સરકારશ્રીની નથી, પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે. એ રસ્તો બતાવવાનું કામ આ દાતાશ્રીઓએ જે કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. મોટાભાગના દાતાશ્રીઓ એનઆરઆઈ છે. વિદેશમાં રહીને પણ આપણી ભારતની ધરતીનું ઋણ કેવી રીતે ચૂકવવું એ ખૂબ સારી રીતે જાણે છે એવો સંદેશ એમણે આપ્યો છે. અને વિદેશમાં રહીને પણ આપણા દેશની ચિંતા કરે છે, બાળકોની ચિંતા કરે છે, શિક્ષણની ચિંતા કરે છે. એ બદલ એ સર્વેનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે દાતાશ્રીઓને અભિનંદન પાઠવું છું. અમારો મોટો છે એમ્પાવરમેન્ટ બાય એજ્યુકેશન. શા માટે કે જ્યારે કોઈને શિક્ષણ મળે તેનાથી જ માણસ આગળ આવે અને એ જ એનો પાવર છે, એ જ એની શક્તિ છે. અત્યાર સુધીમાં અમે 20 સ્કૂલો બનાવી છે. 21 નંબરની સ્કૂલ છે. ત્યારબાદ દેગામ, રંગપુર, ચોવીસી તેમજ બીજા ઘણા ગામોમાં સ્કૂલો બનાવવામાં આવી રહી છે. તે ડિસેમ્બર સુધીમાં ખુલી જશે અને અમારો ગોલ છે કુલ 40 સ્કૂલ બનાવવાનો અને તે નેક્સ્ટ 3 થી 4 વર્ષમાં પતાઈ જશે. હવે આ જે શાળાઓ બનાવવામાં આવે છે તે શાળાઓની અંદર અમે જે ડિઝાઇન કરીએ છીએ, જે એન્જિનિયરિંગ કરીએ છીએ તે અમેરિકામાં કરવામાં આવે છે અને અહીંયા કન્સ્ટ્રક્શન અમારા પોતાના સુપરવિઝન નીચે ચાલે છે કે જેનાથી એની લાઈફ લગભગ 125 થી 150 વર્ષ જેટલી રહેશે. એનું મેન્ટેનન્સ માટે પણ અમે ફંડ મૂકેલું છે અને અમે જોઈએ છે કે જે જગ્યાએ નવી સ્કૂલ કરવામાં આવે તે શાળાઓમાં ટીચરોનો, ગામના લોકોનો તેમજ જે છોકરાઓ હોય છે બધાનો ઉત્સાહ ખૂબ જ રહે છે. કારણ કે એક સારી જગ્યા હોય, સારા ટોયલેટ હોય, સારા રૂમ હોય, સાઉન્ડ સિસ્ટમ હોય તો છોકરાઓને ભણવાની મજા આવે, ટીચરોને ભણાવવાની મજા આવે અને ગામ લોકોને સહકાર આપવાનું મન થાય. આ અમારો એક પર્પઝ છે કે જેને કારણે આ જ સ્કૂલોમાંથી કોઈ નરેન્દ્ર મોદી બનશે, કોઈ ડૉક્ટર્સ બનશે, કોઈ એન્જિનિયર બનશે અને કોઈ પણ જાતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને દેશનું ભવિષ્ય આ છોકરાઓથી કરવામાં આવશે અને એમાં જે કંઈ અમે મદદ કરીએ છીએ તેનો અમને ખૂબ જ આનંદ છે. અડદા પ્રાથમિક શાળાના ઉદ્ઘાટન સમારંભ હતો. તેમાં સીતાંજલિ ફાઉન્ડેશનના કાર્યકર્તા હર્ષદ કાકા અને અમારા અડદા ગામના રમેશ કાકાના હસ્તે આ નવનિર્મિત મકાનનો શુભારંભ થયો. આ મકાનમાં અડદા ગામના એનઆરઆઈ અને હર્ષદ કાકા પોતે પણ એનઆરઆઈ, એમણે વતન પ્રેમ ખૂબ સારી રીતે અદા કર્યો. ગામમાં ભણતા આપણા ગરીબ વર્ગના બાળકો માટે એમણે જે વતન પ્રેમ અદા કર્યો અને જે બાળકોને ઉત્તમમાં ઉત્તમ સુવિધા મળે એવું એમના માટે એમણે ખૂબ સારું ઉમદા સ્વપ્ન સેવ્યું અને અડદા શાળાને આર્થિક અનુદાન રૂપિત આ ભવ્ય મકાનનું નિર્માણ કરી આપ્યું. એ બદલ અડદા ગ્રામવાસીઓ, અડદા શાળા પરિવાર એનઆરઆઈના ખૂબ ઋણી છીએ અને આજરોજ ખૂબ જ ઉત્સાહભેર શાળાના શિક્ષકો, બાળકોએ કૃતિઓ રજૂ કરીને ઉદ્ઘાટન કાર્યક્રમ ખૂબ રંગે ચંગે મનાવ્યો. નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા શેરડી કાપનારા મજૂરોની શુશ્રૂષા કરી હતી. શ્રમિકોને સોલાપુરી ચાદર, કપડાં અને ભોજન પીરસવામાં આવ્યું હતું. જલાલપોર તાલુકાના વેસમા ગામની સીમમાં ઝૂંપડા બનાવી પડાવ નાખી ગામમાં ખેડૂતોની શેરડીનો પાક કાપવાનું કામ કરનારા નંદરબાર, ઉચ્છલ, નિઝર, ડાંગ જિલ્લામાંથી મજૂરોની શુશ્રૂષા ઉત્કર્ષ મંડળ દ્વારા થઈ હતી. અન્ય જિલ્લાઓમાંથી સ્થળાંતરિત થઈ રોજીરોટી માટે આદિવાસી મજૂરો પોતાના પરિવાર સાથે ગામના છેવાડે કામચલાઉ પડાવ નાખી રહે છે.
ઠંડીની ઋતુમાં તેમને સહારો મળે તે માટે ઉત્કર્ષ મંડળના સભ્યો પહોંચ્યા. વેસમા ગામના છેવાડે આવેલા ડાભા તળાવ જ્યાં શ્રમજીવીઓ પડાવ નાખી રહે છે ત્યાં શ્રમજીવીઓને મંડળ દ્વારા સોલાપુરી ચાદર કપડાનું વિતરણ થયું હતું. મંડળના સભ્યોના સહયોગ સાથે મજૂરોના પરિવારોને કપડાં ચાદરની ભેટ આપવામાં આવી હતી. સાથે સાથે તમામ શ્રમજીવીઓને પ્રીતિભોજન પણ કરાવ્યું હતું. વેસમા ગામના સરપંચ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા અને આ સેવા કાર્યમાં જોડાયા હતા. ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસી, વલ્લભભાઈ પટેલ, ભરતભાઈ દેસાઈ, દિનેશ મિસ્ત્રી, સુબોધ નાયક તેમજ સભ્યો હાજર રહ્યા હતા. આજરોજ વેસમા મુકામે શેરડીના મજૂરો જે ટેન્ટમાં નાના ટેન્ટમાં રહે છે એને કપડાં તેમજ દરેકને કુટુંબ દીઠ એક સોલાપુરી 400નું વિતરણ કરી રહ્યા છે. આ શેરડીના મજૂરો એ મહારાષ્ટ્રમાંથી, ડાંગમાંથી, નાના ઝૂંપડાના બધા માલિકો એ અહીંયા આવે, મજૂરી કરે, એમને પહેરવા ઓઢવા માટે પણ તકલીફ. એમને આપણે દર વર્ષે 400 તેમજ કપડાનું વિતરણ કરીએ છીએ અને આ સમયે આપણે એમને એક જમવાનું પણ વ્યવસ્થા કરી છે. કઢી, ખીચડી, બૂંદી ને પૂરી, શાક અને જમાડીએ છીએ આપણે. અને એક માણસોને 300, ઓછામાં ઓછા 300 મજૂરો છે, ખેત મજૂરો, શેરડી કાપનારા, એમને આપણે જમાડી રહ્યા છીએ. અમારા સભ્યો, સહયોગીઓ, દાતાઓ અમને સહયોગ કરી રહ્યા છે. અમારા વલ્લભભાઈ પટેલ અમેરિકાથી આવ્યા છે અને એમનો પણ આ જમણવાર અને બધામાં આપણને ફૂલ સહયોગ છે. અને બીજા બધા અમારા સહયોગીઓ છે, એમના થકી આપણે આ એક કાર્યક્રમ કરી રહ્યા છીએ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલિકામાં દુકાન શોરૂમની આકારણી સામે ઉઠેલા સવાલો. પાલિકાને લગાવાઈ રહેલો લાખોનો ચૂનો. કુપોષિત બાળકોના આહારની ગ્રાન્ટ થયેલી બંધ. આંગણવાડી કાર્યકરોએ બજેટની કરેલી હોળી. રેલવે કોરિડોર ઉપર માલગાડીનું થયેલું સફળ પરીક્ષણ. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરના સાધનોની ચોરી કરતી ટોળકી ઝડપાઈ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.